જેના માટે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ, જેમના લલાટ પર પૂજ્યભાઈ શ્રી ચંદન અક્ષત કરી અને જેમનું ભાવપૂજન કરવાના છે, પળો આપણા સૌની વચ્ચે આવી ગઈ છે. આપણે હવે ભાવપૂજનનો ઉપક્રમ અહીંયા પ્રારંભ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં સર્વપ્રથમ આપણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, જેમણે શિક્ષણના ક્ષેત્રમાં જેમ એક સંન્યાસી ભગવા વસ્ત્રો પહેરી અને પોતાનું જીવન સાધના આરાધનામાં વિતાવતા વિતાવતા સમાજની સેવા કરતા રહે છે જીવનના અંતિમ શ્વાસ સુધી, એમ જેમણે શિક્ષકનો ભેખ ધારણ કરી લીધો છે. અને શિક્ષકનો આ ભગવો ભેખ નહીં, આ સફેદ ભેખ છે, જેનાથી એવો ઈચ્છે છે કે શિક્ષણ જગતની અંદર એવી સફેદી આવે, એવી ધવલતા આવે, એવું શ્વેતપણું આવે કે જેનાથી સર્વત્ર પ્રકાશ અને પ્રકાશ જ ફેલાય. એવા શિક્ષણ જગતની અંદર જેમણે ખૂબ જ સુંદર કામ કર્યું છે પ્રોફેસર અરુણભાઈ દવે, જેમને આપણે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી આજે અભિપૂજિત કરવા જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય ભાઈશ્રીના યુગલ ચરણ કમલમાં પ્રાર્થના. ગુરુ પૂર્ણિમાની આ પૂર્વ સંધ્યા, કાલે ગુરુ પૂર્ણિમા છે અને શિષ્યો 16 કળાએ ખીલે છે, એમ આજની આ સંધ્યા 16 કળાએ ખીલી છે. કારણ કે આજે સાંદીપનીની આ તપોભૂમિમાં, આ વિદ્યાભૂમિમાં, આ ગૌરવભૂમિમાં એક એવું ગૌરવાન્વિત કાર્ય થઈ રહ્યું છે કે જેનાથી આપણે સૌ પણ ગૌરવ અનુભવી રહ્યા છીએ. આપણે ત્યાંની પરંપરા છે, આપણે માત્ર નારાયણનું પૂજન નથી કરતા, આપણે લક્ષ્મીનારાયણનું પૂજન કરીએ છીએ. તો આદરણીય પ્રોફેસર અરુણભાઈ દવેના ધર્મપત્ની, તેમને પ્રાર્થના કે તેઓ અહીંયા મંચ પર પધારે. દવે સાહેબના ધર્મપત્નીને પ્રાર્થના કે તેઓ અહીંયા મંચ પર પધારે. આપણી સાંદીપનીની પરંપરા રહી છે કે આપણે માત્ર કૃષ્ણ ભગવાનનું જ પૂજન નથી કરતા, આપણે રાધા કૃષ્ણનું પૂજન કરીએ છીએ. આદરણીય પ્રોફેસર અરુણભાઈ દવે શિક્ષણ જગતની અંદર જેમણે એક વૈચારિક ક્રાંતિ, એક નૂતનતા, એક નવીનપણું, એક નાવીન્યની જેમણે સ્થાપના કરી છે, તેમને આજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપની વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં શ્રી હરિભગવાનના પરમ સાનિધ્યમાં પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. તદંતર્ગત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આદરણીય પ્રોફેસર શ્રી અરુણભાઈ દવેને અપાવવા જઈ રહ્યો છે. આપણા સૌ માટે ખૂબ જ આનંદની આ ક્ષણો છે, આનંદની આ પળો છે. અંગ્રેજી કવિ બાયરનનું એક બહુ સરસ મજાનું સૂત્ર છે, કહે છે કે રૂપાળા એ છે જે રૂપાળા કામ કરે છે. આ રૂપાળા છે જેમણે રૂપાળા કામ કર્યા છે. પ્રોફેસર અરુણભાઈ દવેનું ભાવપૂજન થઈ રહ્યું છે ત્યારે એમના સુપુત્રી, એમને પણ નમ્ર નિવેદન, તેઓ પણ અહીંયા મંચ પર પધારે. આપણે જ્યારે શિવજીનું પૂજન કરીએ છીએ ત્યારે માત્ર શિવજીનું જ પૂજન નથી કરતા, પાર્વતી મૈયાની પણ વંદના કરીએ છીએ, ગણેશજીને પણ આપણે વિનવીએ છીએ, રિદ્ધિ સિદ્ધિને પણ આપણે વિનવીએ છીએ. તો આદરણીય પ્રોફેસર અરુણભાઈ દવેના સુપુત્રીને પણ પ્રાર્થના કે તેઓ પણ જ્યારે આ ક્ષણોએ એમના પિતાજીનું ભાવપૂજન થઈ રહ્યું છે, અભિપૂજન થઈ રહ્યું છે, ત્યારે તેઓ પણ અહીંયા આ સાંદીપની મંચ પર પધારે. આપણે સૌ કેટલા નસીબદાર છીએ કે સીધા જ આપણે શ્રી હરિ ભગવાનના ચરણોમાં બેઠા છીએ. આપણને ચરણ સ્પર્શનો અવસર મળે છે, આપણને ચરણ રજ લેવાનો અવસર મળે છે, પણ આપણા મસ્તક પર શ્રી હરિ ભગવાન ચરણ પધરાવતા હોય એવી ક્ષણો તો આ સાંદીપનીમાં જ જોવા મળે આપણને, અને આ હરિમંદિરમાં જ જોવા મળે કે જ્યાં શ્રી હરિ ભગવાનના ચરણ આપણા મસ્તક પર હોય. અને એ ક્ષણોએ આદરણીય પ્રોફેસર અરુણભાઈ દવેના સુપુત્રી પણ અહીંયા ઉપસ્થિત છે અને પૂરા પરિવારનું ભાવપૂજન પૂજ્યભાઈ શ્રી દ્વારા થઈ રહ્યું છે. આપણે સૌ તાલીઓના નાદથી આ ક્ષણોને વધાવીએ, આ ક્ષણોને આવકારીએ. સુંદર પળો છે આ, સુંદર ક્ષણો છે આ. સંધ્યા વેલા એ હરિસ્મરણની વેલા છે.
હરિને યાદ કરવા જોઈએ એવું આપણું શાસ્ત્ર કહે છે. આપણી સંસ્કૃતિ કહે છે કે સંધ્યા વેલાએ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને એથી જ આપણે ત્યાં સંધ્યા સમયે પ્રત્યેક દેવાલયોમાં, શિવાલયોમાં, મંદિરોમાં ઘંટારવના નાદ સાથે આરતી થતી હોય છે. આપણને એવું નથી લાગતું કે સાંદીપનીના આ સભાગૃહમાં સંધ્યા વેલાએ આ સરસ્વતી પુત્રોનું, સારસ્વતોનું જે ભાવપૂજન થઈ રહ્યું છે એ શ્રી હરિ ભગવાનની આરતી થતી હોય એવું આપણે સૌ અનુભવી રહ્યા છીએ. એક આનંદનો આ અવસર છે, ઉજળી પળો છે આપણા સૌની વચ્ચે. સરસ્વતી મૈયાના આ પનોતા પુત્રો છે સારસ્વતો, અને એ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી આપણે આદરણીય પ્રોફેસર શ્રી અરુણકુમાર દવેનું આપણે ખૂબ ખૂબ ભાવભર્યું પૂજન કર્યું. આ સમગ્ર શિક્ષણ જગતનું ભાવપૂજન છે. પૂજ્ય ભાઈશ્રીના મનની એ જ એક અભિલાષા છે કે શિક્ષણ જગતમાં કામ કરનારાઓનું પૂજન થવું જોઈએ. આપણે પણ ઘણીવાર પૂજ્ય ભાઈશ્રી પાસેથી સાંભળ્યું છે કે કોઈ પત્રકારે પૂજ્ય ભાઈશ્રીને પૂછ્યું કે આપની સામે જો એક જ શ્રોતાને બેસાડવામાં આવે અને પછી એમ કહેવામાં આવે કે આપ આને કથા સંભળાવો, તો આપ શું ઈચ્છશો, આપ શું કહેશો કે એ શ્રોતા કોણ હોય? અને ત્યારે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે મારી સામે જો એક જ શ્રોતાને બેસાડવામાં આવે તો હું ઈચ્છું કે એ શિક્ષક હોય. પહેલેથી જ પૂજ્ય ભાઈશ્રી અનહદ પ્રેમ કરે છે શિક્ષકોને અને શિક્ષણ જગતની અંદર કામ કરનારા મિત્રોને. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી આપણે આદરણીય પ્રોફેસર અરુણભાઈ દવેનું ભાવપૂજન કર્યું. હવે એક ક્રમમાં આપણે આગળ વધીએ. આપણે શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ આ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને મને ખૂબ જ આનંદ સાથે, સાંદીપની પરિવારને આનંદ સાથે એમનું ભાવપૂજન કરવાનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. આપણે શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી આજે અભિપૂજિત કરવા જઈ રહ્યા છીએ આદરણીય સોનલબહેન શાહ, કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટના આચાર્ય મહોદયા. પરમ પૂજ્ય ભાઈશ્રી અને સર્વે મહાનુભાવોને પ્રાર્થના કે આપ આ સંધ્યા વેલાએ જ્યારે સૂર્યનારાયણ અસ્તાંચલ તરફ ગતિ કરી રહ્યા છે આ ધરતીને અજવાળીને, ત્યારે શિક્ષણ જગતની અંદર જેવો પોતાના શૈક્ષણિક વિચારો વડે કિરણો પાથરી રહ્યા છે, શિક્ષણ જગતને જેવો અજવાળી રહ્યા છે, પ્રજ્વાળી રહ્યા છે, એ આ વિદ્યા ગુરુઓનું, શ્રેષ્ઠ ગુરુઓનું આપ ભાવપૂજન કરો. પૂજ્ય ભાઈશ્રી જ્યારે એમના લલાટ પર ચંદન કરે છે ત્યારે મનમાં એ જ ભાવ હોય છે કે આ સમગ્ર ગુરુ પરંપરાનું, આપણી આ આધુનિક શિક્ષક પરંપરાનું ભાવપૂજન પરમ પૂજ્ય ભાઈશ્રી કરી રહ્યા છે. કોઈએ બહુ સરસ મજાનું કહ્યું છે કે તારે ચંદ્ર જોવો છે કે ચંદ્ર કેવો દેખાય છે? તો પેલાએ કહ્યું કે હા, મારે ચંદ્ર જોવો છે કે ચંદ્ર કેવો દેખાય છે. તો એણે કહ્યું કે જા આયનો લઈ આવ, હું તને ચંદ્ર દેખાડું. આ આયનામાં ઊભા રહે અને ચંદ્ર દેખાય એવા આ વિદ્યા ગુરુઓ છે, જેમનામાં સૂર્યની તેજસ્વીતા, ઓજસ્વીતા છે તો સાથે સાથે ચંદ્રમાની શીતલતા પણ છે. એવા આપણા શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત, ભાવપૂજિત આદરણીય સોનલબહેન શાહ, આ એમની વિનમ્રતાના આપણને સૌને દર્શન થઈ રહ્યા છે. એટલે જ આપણા સંસ્કૃત જગતમાં કહે છે કે મહાજનો યેન ગતઃ સપંથા. આ જે મહાન માનવો છે એ જ્યારે રસ્તા ઉપર જાય છે એ રસ્તો અન્યને માટે પણ આચરણ રૂપ બની રહે છે. શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી આપણે આદરણીય સોનલબહેનનું ભાવપૂજન કર્યું. અને હવે એ જ ક્રમમાં બે શ્રેષ્ઠ વ્યક્તિઓને, આ એક માત્ર કોઈ વ્યક્તિઓનું ભાવપૂજન નથી, આ વ્યક્તિત્વનું પણ માત્ર ભાવપૂજન નથી, પણ આ એનું ભાવપૂજન છે કે જેની અંદર વિભૂતિ તત્વ પડેલું છે, જેની અંદર પરમાત્માનું કંઈક તત્વ ખીલ્યું છે, ખુલ્યું છે, એનું ભાવપૂજન આ સંધ્યા વેલાએ સાંદીપની પરિસરમાં
પૂજ્ય ભાઈશ્રી દ્વારા થઈ રહ્યું છે. હવે એક ઉત્તમ સર્વોત્તમ વિદ્યા સંસ્થાને આપણે એવોર્ડ આપીએ છીએ અને એ છે સર્વોત્તમ વિદ્યા સંસ્થા ગૌરવ એવોર્ડ કચ્છ ભુજની વિદ્યાલય માતૃછાયા કન્યા વિદ્યાલય. અને સમગ્ર માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રતિનિધિ રૂપે ત્યાંના પ્રિન્સિપાલ, ત્યાંના પ્રાચાર્ય આદરણીય નીલાબહેન વર્મા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. પરમ પૂજ્ય ભાઈશ્રી અને સર્વે મહાનુભાવોને પ્રાર્થના કે આપ આ સંધ્યા વેલાએ સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ સર્વશ્રેષ્ઠ વિદ્યા સંસ્થા ગૌરવ એવોર્ડથી સમગ્ર સંસ્થા વતી જેઓ આ ભાવપૂજનને સ્વીકારવા માટે પધાર્યા છે એ નીલાબહેન વર્માનું ભાવપૂજન કરે. આપણે સૌ તાલીઓના નાદથી આ ક્ષણોને આવકારીએ, વધાવીએ. સ્નેહી પરમાર કહે છે કે ફૂંક મારી ઉડાડ પોતાને, ફૂંક મારી ઉડાડ પોતાને, ચાલ હવે પરચો તું બતાડ પોતાને. આ પરચો જેમણે બતાવ્યો છે એ પરચાની વાત છે. ચમત્કારો તો આપણે ખૂબ જોયા, પણ આ એક એવો ચમત્કાર છે કે જેણે સમાજને કંઈક આપ્યું છે, જેણે સમાજને કંઈક સિંચન કર્યું છે, જેમણે સમાજને સંસ્કારો આપ્યા છે. આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત અને આપણા સંસ્કારોની જે ધરોહર છે જેમણે સાચવી છે, જેમણે એની જાળવણી કરી છે, એવી એક ઉત્તમ વિદ્યા સંસ્થાને અત્યારે પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા એવોર્ડ અપાઈ રહ્યો છે. ખૂબ જ આનંદની ક્ષણો છે. શ્રી હરિભગવાન પણ હરિમંદિરમાં વિરાજિત થઈ અને પ્રસન્ન થઈ રહ્યા છે. આ સમગ્ર ઉપક્રમ માં વાગીશ્વરીનું કર્ણ પુષ્પ બની રહે છે અને આ સમગ્ર ઉપક્રમની મહેકથી માં વાગીશ્વરી, માં સરસ્વતી, માં શારદા દેવી, મયુરવાહિની ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યા છે અને વીણાવાદિની આપણા સૌ ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણનો ઉપક્રમ અહીંયા પરિપૂર્ણ થાય છે. ખૂબ જ વિનમ્રતા સાથે, ખૂબ જ આદર સાથે, ખૂબ જ ભાવ સાથે અને એક આશાના કિરણ સાથે સાંદીપની પરિવાર દ્વારા, પૂજ્ય ભાઈશ્રી દ્વારા આ એવોર્ડ પ્રત્યેક વર્ષે અર્પણ થઈ રહ્યો છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જીવન ભગવાન આપે, જન્મ માતા પિતા આપે, પણ મનુષ્યના ખોળિયામાં મનુષ્યત્વને જે પ્રગટ કરે એ આ ગુરુજનો છે. અને તેથી સૌથી વધારે મહત્વ વ્યક્તિના જીવનમાં પોતાના ગુરુનું હોય છે, પોતાના આદર્શ શિક્ષકોનું હોય છે. ગયા વર્ષથી જે ક્રમ શરૂ થયો એ ક્રમમાં આ વર્ષે એક શ્રેષ્ઠ આદર્શ શિક્ષક, એક આદર્શ શાળા અને એક એવા મહાનુભાવ જેમણે માત્ર નોકરી નથી કરી, પોતાની અંદરના ગુરુત્વને પ્રગટ કર્યું છે.
અને સમગ્ર જીવન પોતાનું હોમી દીધું છે. આવા એક મહાનુભાવનું આમ 3 ભાવ પૂજન કરવાનું નક્કી કર્યું. અને એ ક્રમમાં આદરણીય અરુણભાઈ દવેનું આપણે સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા અને આપણી સાંદીપની વિદ્યાનિકેતન હું જ્યારે કહું છું ત્યારે એ પણ એક શાળા છે કે એક વિદ્યા સંસ્થા છે. પણ સાંદીપનીનું નામ આવે એટલે મારો ત્યાં અભિપ્રાય છે સમગ્ર ઋષિ પરંપરા, જે ગુરુઓ હતા. પછી એ સાંદીપની હોય, એ વશિષ્ઠ હોય, એ વેદવ્યાસ હોય, આ સમગ્ર ઋષિ પરંપરા ભેગી થઈ અને કોઈકના ભાલે તિલક કરવા ઈચ્છતી હોય છે કે આ વિચારને જન જન સુધી પહોંચાડી અને વ્યક્તિ નિર્માણ, એના દ્વારા સમાજ નિર્માણ અને એ માધ્યમથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય જે લોકો કરી રહ્યા છે એને આ ઋષિઓ ખૂબ પ્રસન્નતાપૂર્વક જુએ છે અને વાહો થાપડે છે. એટલે સાંદીપની વિદ્યાનિકેતન પણ એક શૈક્ષણિક સંસ્થા છે અને કદાચ આજે બાદી આદર્શ શાળાઓના એવોર્ડ તમે ચયન સમિતિ નક્કી કરો છો, એમાં સાંદીપનીનું નામ નથી આવ્યું હજી સુધી ક્યાંય કે સાંદીપની આપનાર. સાંદીપની એક શાળા તરીકે કે વિદ્યા સંસ્થા તરીકે આ એવોર્ડ આપે છે, એમ નહીં. આ જે ભાવપૂજન છે એ વ્યાસ, વશિષ્ઠ, વાલ્મીકી અને સાંદીપની આ ઋષિઓ દ્વારા એક આશીર્વાદના રૂપમાં અને ભગવાન શ્રી હરિના કૃપાની વર્ષાના રૂપમાં અપાઈ રહ્યા છે. એવું આપ સૌ સ્વીકારો અને સ્પષ્ટ રીતે આ સમજણ સાથે સ્વીકારો એવી અમારી પ્રાર્થના છે. બાકી ગ્રાન્ટેબલ શાળા જે હોય એને આ પહેલાંમાં આપણે લીધા છે. એમ તો અમારું સાંદીપની વિદ્યાનિકેતનનું જે ઋષિકુલ છે, સંસ્કૃત માધ્યમની શાળા, એ ગ્રાન્ટેબલ છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. અને આમાં એપ્લિકેશન કરવાની હોતી નથી, એટલે એ એપ્લિકેશન ક્યારેય નહીં આવે. પણ એ તો એણે તમારી નજરમાં આવવું પડશે. આ ભૂમિમાં છે એટલા માટે થઈને એ પાત્ર બની જાય છે એવું નથી. તો એવી શાળાઓને, તેવી શાળાઓના આદર્શ શિક્ષકોને અને જેમણે આ ક્ષેત્રની અંદર પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે, એને આ એવોર્ડ તમે કહો તો એવોર્ડ આ માધ્યમથી આપણી ઋષિ પરંપરાના ઋષિઓ આશીર્વાદ આપે છે. અને આ ભાવથી આપ સ્વીકારવા આવો એવી અમારી પ્રાર્થના હોય છે. બલકી બાકી જેમ આદરણીય ભરાડ સાહેબે કહ્યું એમ એવોર્ડ માટે થઈને કોઈ કાર્ય આ મહાનુભાવો નથી કરતા. અને કેટલાક મહાનુભાવોનું પ્રદાન એટલું મોટું હોય છે કે અમુક એવોર્ડ એમને માટે નાના પડે. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીનું આપણે બ્રહ્મર્ષિ વર્ય રૂપે ભાવપૂજન કરેલું. એ સમય ત્યાં જે કહેવાયેલું એ શબ્દો હજી યાદ આવે છે
કે કેટલાક વ્યક્તિત્વો એટલા બધા ઊંચા હોય છે કે આપણને ભાવ થાય એનું પૂજન કરીએ, એને ચાંદલો કરીએ અને કંકુવાળી આંગળી કરીને હાથ ઊંચો કરીએ, પણ એના લલાટ સુધી પહોંચી ન શકીએ. એ વ્યક્તિત્વો એટલા ઊંચા હોય છે. ત્યાં સુધી આપણો હાથ પહોંચે નહીં, પણ આપણી એ ભાવપૂર્ણ ચેષ્ટાને જોઈને એ મહાનુભાવ પોતે નીચે નમે અને ચાંદલો કરાવરાવે. આવી કંઈક ચેષ્ટા પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના ભાવપૂજન કરતી વખતે હતી. એમને શું કોઈ એવોર્ડ કે એને શું ડિગ્રી કે એને કોઈ પુરસ્કાર કે તમે આપી શકો એને જેને કંઈક જોઈતું હોય, પણ આ બાબતમાં જે અંદરથી જ તૃપ્ત છે એને તમે શું આપી શકો? હું હંમેશા કથાઓમાં કહ્યા કરું કે ધન તમને ધનવાન બનાવે છે, દાની તો પેલો લેનારો છે એ તમને કરે છે. જો લેનાર કોઈ નહીં હોય, સ્વીકારનાર કોઈ નહીં હોય, તો તમે ધની બની શકશો પણ દાની નહીં બની શકો. પેલો સ્વીકારનાર છે, લેનાર છે, એણે દાની આપણને બનાવ્યા. એટલે આમાં તો તમે લઈને યોગ્યતા ડિગ્રી આપો છો, સ્વીકારીને કંઈક આ એવોર્ડને કે આ જે કંઈ અમે તો એને એવોર્ડ તો શબ્દો હવે લોકોને એ શબ્દો વધારે એનો પરિચય છે એટલા માટે વાપરીએ, બાકી અમને ગમતો શબ્દ જે છે એ ભાવપૂજન. અને પૂજન જ્યારે કરવાનું હોય ત્યારે અમારી વૈદિક જે આપણી પરંપરા છે એમાં તો આવાહન, સ્થાપન અને પૂજન. મંદિરમાં દર્શન કરવા જવું પડે, પણ યજ્ઞમાં દેવતાઓનું આવાહન થાય, દેવતાઓને બોલાવાના, એ આવે અને પછી અમારે નવગ્રહાદી દેવતાઓનું સ્થાપન થતું હોય ત્યારે તે દેવતાથી સંબંધિત જે મંત્ર હોય એ મંત્ર બોલી અને મંત્રાધીનશ્ચ દેવતા, અને તે દેવતાનું આવાહન કરીને પછી આવાહયામી, સ્થાપયામી, પૂજયામી આ થાય. અમે તો એવા કર્મકાંડી છીએ અને એટલા માટે તે ક્ષેત્રના, જેમ પેલો બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ એવોર્ડનો ક્રમ પણ ઘનશ્યામભાઈ કેટલા વર્ષ થયા? 96 થી એ ક્રમ ચાલુ છે. અને પછી એમ થયું કે જે ક્ષેત્રમાં ભગવાને આપણને કામ સોંપ્યું છે એ ક્ષેત્રના દેવોનું આવાહન થાય, એમનું પૂજન થાય અને સ્થાપન થાય. ત્યાં તો ઓલા બાજોઠ ઉપર કોકના ઉપર લાલ સ્થાપન ને કોકના ઉપર લીલું સ્થાપન ને કોકના ઉપર સફેદ સ્થાપન ને કોઈ ઘઉંનું ને કોઈ ચોખાનું ને કોઈ મગનું હોય. અમારે તો હૃદયના સ્થાપન ઉપર બેહાડવાના તમને બોલાવે. અને ત્યાં સ્થાપયામી, આવાહયામી. પેલા દેવતાઓ જેમ મંત્રાધીન છે આપ સૌ ભાવાધીન છો, એટલે એ ભાવને વશ થઈને જેવા આવાહન કરીએ એટલે આવો છો. સ્થાપયામી, પછી હૃદય સિંહાસન ઉપર સ્થાપન કરીએ છીએ અને પછી આ જે કંઈ વિધાઓ છે એના દ્વારા પૂજયામી. પૂજા સ્વીકાર થઈ એનો પૂજકને આનંદ છે.
પેલી એક બહુ પ્રસિદ્ધ વાત છે ને કે એક ફકીર નમાઝ પડતો હતો, છેલ્લા 20 વર્ષથી પડતો હતો, રોજ 5 નમાઝ પડે. 20 વર્ષ પછી અચાનક, બહુ જાણીતી કથાઓકારો દ્વારા પણ કહેવાયેલી વાત છે કે 20 વર્ષ પછી એક દિવસ આકાશવાણી થઈ કે છેલ્લા 20 વર્ષથી તું રોજ 5 નમાઝ પઢે છે, પણ મેં તારી એક પણ નમાઝ કબૂલ નથી કરી. તો સાંભળીને ફકીર નાચવા માંડ્યો. કોઈકે કહ્યું કે તારે રડવું જોઈએ, નાચે છે શાનો, તારી એક પણ નમાઝ કબૂલ નથી થઈ. અને પેલા ફકીરે કહ્યું, કબૂલ કરે ન કરે એની મરજી, પણ હું 20 વર્ષથી નમાઝ પઢું છું એની નોંધ તો લેવાની છે. એને ખબર છે એક પેલું ભજન છે ને, પ્રભુજી મેરી પૂજા કરો સ્વીકાર, એવું આવે. તો આજે પૂજાનો સ્વીકાર થાય છે, અમારી એ જ પ્રસન્નતા છે કે તમે માગ્યું નથી, તમે ઈચ્છ્યું નથી, એવી અપેક્ષા કંઈ રાખી નથી. અહીંયા જે ઉગ્યું છે, પૂજકના હૃદયમાં જે ઉગ્યું છે, અને એને કારણે આ આખો ઉપક્રમ તૈયાર થયો. અને એ જ આ ઘટનાની ઊંચાઈ કહો તો ઊંચાઈ, મહત્તા કહો તો મહત્તા, આની વિશેષતા કહો તો વિશેષતા એ આ જ છે. અહીંયા કોઈ એપ્લિકેશન નથી, અહીંયા કોઈ ભલામણવાળી વાત નથી. અમે આમ દીવો લઈને ગોતીએ છીએ. અને એટલા માટે કે એ કરતા એ પ્રવૃત્તિ દ્વારા વૈયક્તિક રીતે પણ, સંસ્થાગત રીતે પણ, અને સમગ્ર રીતે જોતા સમાજને એના ઘણા બહુ મોટા પરિણામો એના પ્રાપ્ત થશે. અને સમાજ એક કૃતજ્ઞતાથી એને જુએ. અમારે પહેલા એવોર્ડ જે અપાય ને એની અંદર અમે એક શ્લોક લખતા હોઈએ છીએ કે અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જે સમાજ અપૂજ્યની પૂજા કરે અને જે પૂજનીય છે એની ઉપેક્ષા કરે, ત્યારે 3 વસ્તુ થાય છે: દુર્ભિક્ષમ, મરણમ, ભયમ. ત્યાં અકાળ પડે, દુકાળ પડે. હવે આ અર્થ સ્થૂળ છે. મરણમ, ત્યાં મૃત્યુ થાય, આ સ્થૂલ અર્થ છે. એનો જે નિહિતાર્થ છે એ સમાજ અભાવગ્રસ્ત રહે હંમેશા. એ સ્વભાવ, એ સમાજ મુર્દાલ સમાજ હોય અને સતત ભયમાં જીવનારો સમાજ હોય. એટલે પૂજ્ય વ્યતિક્રમ ન થાય, પૂજ્ય અને અપૂજ્યનો વ્યતિક્રમ ન થાય. શાસ્ત્રોની અંદર દરેક ગ્રહસ્થને માટે પંચયજ્ઞ કરવાનું વિધાન છે. અને જેમ ગ્રહસ્થએ પંચયજ્ઞ કરવા જોઈએ, એમ દરેક રાજાને માટે પણ પંચયજ્ઞ કરવાનું વિધાન છે. કે રાજાના 5 યજ્ઞો કયા? તો એમાં સૌથી પહેલો યજ્ઞ બતાવ્યો દુષ્ટસ્ય દંડ. દુષ્ટને દંડ આપવો. ભલે રાતના 2 વાગે સુપ્રીમ કોર્ટે પાછું બેહવું પડે તો બેસે. અન્યાય ન થવો જોઈએ કોઈને. ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થાય. પણ પછી હજી 14 દી આપો ને હજી 1.5 મહિનો કાઢો ને હજી આમ કરો. આધ્યાત્મ જગતના માણસ તરીકે કોઈ પણનું મૃત્યુ એ પીડાદાયી બાબત છે મારા માટે.
કારણ કે અમે એક ક્ષેત્રના લોકો છીએ. પણ જ્યારે રાજાની વાત આવે ત્યારે જે દંડનીય છે એને દંડ દેવામાં વિલંબ ન કરવો રાજાએ. આ રાજાનો પહેલો યજ્ઞ છે. અમે અધ્યાત્મ જગતના લોકો તરીકે હંમેશા પ્રાર્થના કરીએ કે ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે અને આવો દંડ કોઈને ભોગવવો ન પડે ભવિષ્યમાં. એવા સાચા રસ્તે ચાલે, માનવતાના કલ્યાણના કામો કરે. પણ રાજાએ તો રાજા તરીકે પેલો યજ્ઞ આ જ કરવો પડશે, દુષ્ટસ્ય દંડ. અને બીજો યજ્ઞ છે એ સુજનસ્ય પૂજા. સુજન લોકોની પૂજા કરવી, જે પૂજનીય છે એની પૂજા કરવી. પણ એ બીજા ક્રમમાં. પહેલો ક્રમ, ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ દુષ્ટસ્ય દંડ. સુજનોની પૂજા કરવામાં કદાચ વિલંબ થશે તો વાંધો નથી, કારણ કે સુજનોને કોઈ ઉતાવળ નથી ને અપેક્ષાય નથી. ઉતાવળ ક્યાંથી? અપેક્ષાય ના હોય એને. તો પોતાના દિલથી એ પેશન છે એનું, એ રીતે કામ કરે છે. અને જે કરે ને એની ટીકાઈ થાય, જે નથી કરતા એને ક્યાં કઈ માથાકૂટ જ નથી ને. અહીંયા તો ટીકાના પાત્ર પણ બની શકાય. એટલે કોઈ પણ અપેક્ષા વગર પોતાના દિલથી, પોતાના એક પેશન તરીકે જે લોકો કાર્ય કરે છે એની પૂજા કરવામાં કદાચ થોડી વાર લાગે તો એમાં કંઈ નુકસાન નથી અને ઓલાને ઉતાવળ નથી. પણ દુષ્ટોને દંડ દેવામાં તો વિલંબ નહીં કરવાનો રાજાએ. માટે ફર્સ્ટ પ્રાયોરિટી હે દુષ્ટસ્ય દંડ, સુજનસ્ય પૂજા, ન્યાય્યેન કોશસ્ય ચ સંપ્રવૃદ્ધિ, અપક્ષપાલોર્થિષુ રાષ્ટ્રરક્ષા, પંચૈવ યજ્ઞા કથિતા નૃપાણામ. આવો શ્લોક છે. બીજા બધા યજ્ઞોની બાબતમાં અત્યારે જવાનું આવશ્યક પણ નથી. સોનલબેન આવતા વર્ષે પ્રવચન કરવાના છે સંસ્કૃતમાં. નહીં તો સાંદીપનીના મંચ ઉપરથી બોલ્યા એટલે તો પાકું, પણ કદાચ ગમે તે મંચ ઉપરથી બોલ્યા હોત, જે રીતે અત્યારે એમના વ્યક્તિત્વનો મને પરિચય થયો છે, એકવાર નક્કી કર્યું એટલે કરે જ. संकल्प वो होता है जिसमें कोई विकल्प न हो. And there is no alternate. કે પછી હવે એવું કંઈ અનુકૂળતા થઈ નહીં એટલે પછી સંસ્કૃતને બદલે મેં ફ્રેન્ચ શીખી લીધું. तो संकल्प वो है जिसमें फिर कोई विकल्प नहीं होता. તો એવા આ ઉપક્રમમાં આપ સૌએ અહીંયા આવીને એ પૂજનનો સ્વીકાર કર્યો, એની પ્રસન્નતા છે. આપના માટે પ્રસન્નતા છે કે યુ આર બ્લેસ્ડ, ઓલ ઓફ યુ, કે આ ઋષિઓએ આપને પસંદ કર્યા અને અમને આજ્ઞા કરી કે આ બધાને આશીર્વાદ આ વખતે આપવા છે. તમે એને ચાંદલા કરો, આવાહન કરો, સ્થાપન કરો, પૂજન કરો. એટલે સાંદીપની, વ્યાસ, વાલ્મીકી, વશિષ્ઠની આ ઋષિ પરંપરા જે આપને આશીર્વાદ આપે છે. આપના કાર્યથી પ્રસન્નતા એ ઋષિઓ વ્યક્ત કરે છે. અને જ્યારે ઋષિઓના પ્રતિનિધિત્વ તરીકે આપણે આ કાર્ય કરતા હોય ત્યારે જવાબદારી બહુ વધી જાય છે. આદરણીય ગીજુભાઈ, બરાડ સાહેબ, જાંજરૂકિયા સાહેબ, હજી અહીંયા હિંગુ સાહેબ નથી આવી શક્યા, પણ ચયન સમિતિમાં આ બધા જ, અને સાથે સાથે હું ને ઘનશ્યામભાઈ હોઈએ બાજુમાં બેઠા બેઠા ચર્ચા કરતાં કરતાં અમે અમારા અભિપ્રાયો આપીએ, પણ ફાઇનલ ઓથોરિટી આ લોકો, એમણે નક્કી કરવાનું હોય.
આ આખી જે ઘટના છે એની વિશેષતા એટલા માટે છે કે અહીં આખો ભાવ જ જુદો છે. લેનારના મનમાં કંઈ અપેક્ષા નથી. અને સોનલબેને વાત કરી બહુ સરસ કે એમણે પોતાના સ્કૂલમાં પણ એવું કહ્યું નથી કે ભાઈ હું એવોર્ડ લેવા જાઉં છું, એ રજા ઉપર છે આજે, બસ આટલું છે. ઘણીવાર દેનારા બહુ ઢોલ પીટે, દાન દીધા પછી આપણે તકતી લગાડીએ. ઓલા દાન આપવામાં જો દીધા પછી તકતી લગાડવાનું બંધ થાય અને આ લીધા પછી એના બહુ ઢંઢેરા પીટવાની ખબર પડવાની જ સાહેબ. પણ ઢંઢેરા પીટવાની પ્રવૃત્તિ જો ન રાખીએ તો ઓલું જે મળ્યું છે ને એ પચાવ્યાને કારણે ઊંચાઈઓ ઓર વધી જાય. तो कहते हैं मांगो मत पाओ, वो जो पाया हुआ है वो फिर पचा है. व्यक्ति के अपने खुद के जीवन में भी उससे जो एक परिवर्तन, एक पॉजिटिव परिवर्तन होता है और आध्यात्मिक विकास उससे होता है. મને ઘણા કંઈક ભાઈ છે તમને આ પીએચડી આપ્યું, તમને ડિલીટ આપ્યું તો તમે ડૉક્ટર એવું કેમ નથી લખતા? ભાઈ આપ્યું એમની ઉદારતા છે, એમની ઉદાર છે. મેં બહુ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો. બાકી મેં કાંઈ મહેનત કરીને એવું કંઈ પીએચડી કર્યું નથી, એટલે હું વળી પાછો ડૉક્ટર લખીને ફરું વારવાર. એનો મતલબ એ જે ઉપાધિ છે એનો સંપૂર્ણ આદર યુનિવર્સિટીએ આપી છે. એટલે મને સોનલબેનની વાત બહુ ગમી. અને નીલાબેન આપે જે વાત કરીને આજે મારે બોલવાનું હતું ને એ મારા વક્તવ્યનો એક મહત્વનો મુદ્દો જે મારે આજે અહીંયા કહેવો હતો એ આપે પહેલાં કહી દીધો. આ ઇન્ટરનેટ ગયા વર્ષે જે મેઘાણી સ્કૂલને આપણે એવોર્ડ આપ્યો શ્રેષ્ઠ શાળાનો, આવી એક શ્રેષ્ઠ શાળાને એવોર્ડ નક્કી થાય છે ને એટલે મારા માટે એક નવું વિદ્યાતીર્થ જાત્રા કરવા માટેનું ઠેકાણું તૈયાર થાય. એટલે એની યાત્રાએ હું જઈ આવ્યો એ પછી, અને મેં જઈને એ શાળાનું કાર્ય જોયું. ત્યાં પ્રસંગ વિશેષ પણ હતો એટલે એમણે પણ મને આમંત્રણ આપ્યું અને મેં પણ એ જાત્રા કરી લીધી. બીજા ઠેકાણા તૈયાર થયા આ વખતે. હું જરૂર જાત્રાએ આવીશ, રાજકોટની શાળામાં પણ અને ત્યાં ભુજમાં માતૃછાયામાં પણ. અને જે મહત્ત્વની વાત મારે પણ અહીંયા કહેવી હતી કારણ કે બીજા શિક્ષક ભાઈ બહેનો જેનું ભાવપૂજન કરવાનું છે એ લોકો પણ અહીંયા આવ્યા છે. આવી જે આદર્શ શાળાઓ હોય, શાળાઓ લગભગ દર વર્ષે પ્રવાસોનું આયોજન કરતી હોય છે. અને ક્યારેક સાપુતારા ગયા અને ક્યારેક અંબાજી ગયા અને ક્યારેક પહેલી બાજુ ગયા. એવું તો પ્રવાસનું આયોજન ભલે થાય, કદાચ વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવાના હોય એટલે એ પ્રવાસનું એવી રીતે આયોજન કરવું સારી વાત છે. પણ ખાસ કરીને શિક્ષકો માટે પ્રવાસનું આયોજન હોવું જોઈએ અને એ પ્રવાસનું આયોજન આવી શાળાઓનું, એનું ડેસ્ટિનેશન હોવું જોઈએ આવી શાળાઓ. જે આદર્શ શાળાઓ છે, જે નીલાબેન અહીંયાથી વાત કરી કે તેવી શાળાઓમાં જાઓ, ત્યાં જુઓ એ લોકો કેવી રીતે કાર્ય કરે છે, એવા કયા નવા નવા પ્રયોગો છે જે આપણને ઇન્સ્પાયર કરે
અને આપણે પણ કંઈક એવું જ નહીં પણ એ રીતનું કરવા પ્રેરાઈએ. કારણ કે દરેકના સ્થાન અને સંજોગો જુદા હોય છે અને એ અનુસાર હું ઘણી વાર કયા કરું કે ગાંધી બાપુ પાછા આવે ને, અને આવે જ આપણે ત્યાં તો સંભવામી યુગે યુગે વાળી વાતને માનનારા છીએ આપણે. ગાંધી બાપુ પાછા આવે ને તો હવે એ રેટીઓ ન કાતે, પાક્કું. એ રેટીઓ કાતવો એ વખતની જરૂરિયાત હતી. હવે એ કમ્પ્યુટર લઈને પણ કદાચ બેસે. હવેના યુગની જરૂરિયાત પ્રમાણે નવા સાધનો અપનાવે, નવી પદ્ધતિ અપનાવે. કારણ કે સમય બદલાય તેમ સમાધાનના સ્વરૂપો પણ બદલાતા હોય છે. અને યુગ પુરુષ એ છે કે જે તત્કાલીન સમાજની તે સમસ્યાઓનું તે સમયને અનુરૂપ સમાધાન આપણને આપે. સતયુગનું જે સમાધાન હતું એ પાછા કળયુગમાં આપીને એનું એ સમાધાન એમ કે તે મેં આમ કર્યું હતું, તમે આ વખતે આમ કરો. મારા યુગ બદલાઈ ગયો. એ સતયુગ હતો, આ કળયુગ છે. એટલે એ સમાધાનો બદલાતા રહે. સોનલબેનની વાત એ મને ગમી કે દર વખતે જે કંઈ નવા પ્રયોગો કરવાની એમની તાલાવેલી, હા સાચી વાત છે. કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની દીકરી હોય તો આ છોકરાને માટે છોકરી જ્યારે શોધતા હોય ત્યારે ત્યાં ભણી છે એ જ પર્યાપ્ત છે કે રોટલી વણતા આવડે છે, હરખી રીતે રાંધીને ખવડાવશે. હું ઘણીવાર દીકરીઓ સારા માર્ક લઈ આવે ને પહેલાં હું ઉતર્યો હું ત્યાં, અને પછી પૂછું કે બેટા ક્યાં પહોંચી, તો કેટલા ટકા માર્ક આવ્યા? બહુ સારા ટકા હોય. પછી મારો છેલ્લો પ્રશ્ન હોય, તને રોટલી કરતા આવડે? તને રસોઈ કરતા આવડે છે? અને ઘણીવાર હા પાડે તો પછી હું દીકરીઓ સાથે જરા વિનોદ કરું કે પૂનમનો ચાંદ થાય છે કે ઇન્ડિયાનો નકશો. અને હું જ્યારે પૂછતો હોઉં ત્યારે પાછો મને આવડતું હોય ને એમાંથી જ પૂછું. કારણ કે એને પૂછું, મને આવડે છે રોટલી વણતા? મને આવડે? અને હરખી ગોળ જ થાય છે. થાબડીને રોટલા ઘડતા આવડે છે. અમે શાળામાં જ્યાં ભણ્યા છીએ ત્યાં જ અમને રાંધતા શીખવાડ્યું હતું. એટલે કોઈ ના હોય તો ભૂખ્યા ના રહીએ, આપણે આપણું કરીને ખાઈ લઈએ. છોકરાઓ તમારી જેમ જ તે ભણતા ભણતા પછી દિવાળી આવે ને એટલે આડોશ પાડોશમાં ને બધે ભાભીઓ પેલી ઘૂઘરા કરે ને, એ ઘૂઘરાની કાંગરી વાળવાની હોય ને, એમાં આ જેમ બેને કીધું ને કે ઓલો કાનસ લઈને ઘસતો હતો, એમ ભણવાનું પડતું મૂકીને ઘૂઘરા કાંગરી વાળવા બે. આજે હું હારામાં હારી કાંગરી વાળી દઉં ઘૂઘરા, મને આવડે. રંગોળીઓ કરવી, અને પછી પાછા એમાં તો પછી ઘેરથી નોતરા આવે કે અમારે ત્યાં કરી જાજે ને, અમારે ત્યાં કરી જાજે ને. આપણે પાછું આમ જવાનું બધે, આપણો મહિમા વધે ને. આ છોકરાએ રંગોળી બનાવી અમારા આંગણામાં. કાંઈક એવું શીખો નવું કે તમારો મહિમા વધે. આપોઆપ સમાજ રેકગ્નાઇઝ કરે જ, તમે લોકોના ધ્યાનમાં આવો જ. તમારી જે વિશેષ પ્રતિભા છે એ ક્યારેય છુપી ન રહે. અને તમને પોતાને કાર્ય કરવાનો સંતોષ થયો, તમે પોતે એન્જોય કરો. ભણવાનું જ એન્જોય ન કરીએ તો શું થાય? પછી વિદ્યા ચડે નહીં. તો એકબીજાની શાળાઓ, જે આવી સારી શાળાઓ છે એના પ્રવાસો, આ બધા વિદ્યા તીર્થો છે. આજે પુસ્તિકા તૈયાર થાય છે ને, એનું નામ પણ એટલા માટે ઘનશ્યામભાઈએ ત્રિવેણી તીર્થ રાખ્યું છે. આ તીર્થ છે. પછી વ્યક્તિ વિશેષ હોય કે સંસ્થા વિશેષ હોય, એ તીર્થરૂપ જ છે. પેલું
ત્યાં સ્થિર તીર્થ છે, વ્યક્તિ વિશેષ હોય, એ જંગમ તીર્થ હોય. તરતી અનેન ઇતિ, જે તારે એ તીર્થ છે. અને વર્તમાન સમયની બધી જ સમસ્યાઓને જો પાર કરવી હશે, આપણે ખરા અર્થમાં તરવું હશે, તો આદરણીય દવે સાહેબે સવારનું અદ્ભુત પ્રવચન, ઘનશ્યામભાઈએ જેમ કહ્યું એમ જેણે મિસ કર્યું એણે ખરેખર મિસ કર્યું. ખૂબ અદ્ભુત પ્રવચન, એમણે ખૂબ સુંદર વિચારો એમના રજૂ કર્યા. શિક્ષણની શિક્ષણની કાલ, આજ અને આવતીકાલ એ વિષય ઉપર. શિક્ષણ એ જ એની ચાવી છે, એકમેવ ચાવી છે. અને હું તો મારી જાતને પણ કથાની વ્યાસપીઠ ઉપર બેઠો હું ત્યારે એક શિક્ષક તરીકે જ માનીને વ્યાસના પ્રતિનિધિ રૂપે બોલતો હોઉં છું કે તમારા વર્ગમાં 30-35 વિદ્યાર્થી હોય તો અમારે 35 હોય ને ક્યારેક 35,000 હોય, જેવી રીતનો વર્ગ. અને તમારે 45 મિનિટ હાલે અને અમે ઘણીવાર 5-5 કલાક છોડીએ નહીં અને આવડા પાછા જાય પણ નહીં. અમારા કથાના તો એને ઓલો છેલ્લો બેલ પડે ને આરતીનો તો એને એમ થયું લે પૂરું થઈ ગયું, એવું થાય. ક્યાં સમય ગયો એની ખબર ન પડી. તો એ પણ એક લોક શિક્ષણનું જ કાર્ય છે. તો શિક્ષણ છે એ જ કી છે. આપ સૌએ અહીંયા આવી અને આ ભાવપૂજનનો સ્વીકાર કર્યો. અને હવે પછી આપ સૌ શિક્ષક ભાઈ બહેનો જે આવ્યા છે જુદા જુદા જિલ્લાના અંદરથી ચૂંટેલા શિક્ષકોને અહીંયા બોલાવ્યા છે, અને આપ સૌ પણ આ ભાવપૂજન સ્વીકારવા જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે આપની કોઈક યોગ્યતાને કારણે જ આપનું આવાહન થયું છે અને અહીંયાથી આપનું ભાવપૂજન કરવાના છીએ. પણ પૂજા પછી પૂજાથી પ્રસન્ન થયેલા દેવો જો પ્રસન્ન થયા હોય તો એવું કે પણ ખરા કે માંગ માંગ શું આપું, વરમ વૃણીશ્વ આવું કે. અને જો તમે પ્રસન્ન થઈને કદાચ અમને એમ પૂછો કે વરમ વૃણીશ્વ, માગો, વરદાન માગો, તો અમે તમને કહીશું, તમારી પાસેથી એવું વરદાન માગશું કે હે દેવ, અમે એવું ઈચ્છીએ છીએ કે ક્યારેક આપ અહીંયાને બદલે અહીંયા બિરાજો. આ રીતે અમે ભાવપૂજન કર્યું. હવે આપનું ક્યારેક અમે આવી રીતે ભાવપૂજન કરવાની, તમે તો અપેક્ષા રહી જ છો પણ અમે અપેક્ષા સહિત છીએ. તો આવી અપેક્ષા સાથે તમારું ભાવપૂજન કરીએ છીએ કે ક્યારેક આવો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તમને ક્યારેક આપવાની અમારી એવી એક મનોરથ છે. અને આપણા ઋષિઓ તમારું ચયન એ રીતે કરે ને આપનું આવાહન એ રીતે થાય. આપનામાંથી જ કોઈક શાળા, આપ કેટલી અલગ અલગ શાળાઓમાં અત્યારે સેવારત છો, કોઈક શાળા એવી મળે કે જેનું અહીંયાથી મેં આ રીતે એ શાળાને રેકગ્નાઇઝ કરીએ, કોઈક એવો શિક્ષક મળે કે અહીંયા બોલાવીને એનું ભાવપૂજન કરીએ. આ ક્રમ જે શરૂ થયો છે શિક્ષણના ક્ષેત્રમાં ઠાકોરજી જેટલું કરાવે એટલું કામ વિશેષ રૂપે કરવાનો એક ભાવ છે. એટલે આ ક્રમ આ ક્ષેત્રને લગતો છે એટલે વિશેષ આનંદ આપનારો છે. અને એમાં ચયન સમિતિમાં આપ સૌ શિક્ષણ જગતના વડીલોએ અને પછી હવે નલિનભાઈ પંડિત હોય કે આપણા આ વખતની આપણે જેની પૂજા કરી એવા અરુણભાઈ હોય, આ બધા જ મિત્રોની મદદથી એની ઓર સારું સ્વરૂપ નિખરે. અને આ ઋષિઓના આશીર્વાદ એવા ઓર સુયોગ્ય લોકોને, સુયોગ્ય એટલે પછી આપણે સુયોગ્ય લોકો મળવાના જ છે, ઘણાય છે. આપણી નજરબારું કોઈ રહી ન જાય અને આપણે ચૂકી ન જઈએ એ હિસાબે જરાક આ 4-5 આંખ્યું હરખી રીતની પેલા સંપાતિ જેવી મેં દેખવ તુમ નાહી ગી દહી દ્રષ્ટિ અપાર, ઘણીવાર આપણને ન ખબર પડે
પણ એવી જેને આંખ્યું છે એને ખબર પડે કે ભાઈ આ ખૂણે આ એક સંસ્થા રહી જાય છે, આ ખૂણે આ એક વ્યક્તિ રહી જાય છે. એટલે આપણે એના પૂજન કરવામાંથી બાકી ન રહી જઈએ તો ઓર વધારે સારું સ્વરૂપ આ સમિતિનું, ચયન સમિતિનું નિખરે અને આપણે ઓર વધારે સારી રીતે આપ સૌના યોગદાનથી, આપ સૌના માર્ગદર્શનથી એ કાર્ય અમે કરી શકીએ. આવા ભાવથી સમિતિ ઓર સુંદર રીતે આપે જેમ કહ્યું એમ, અને બહુ સારી વાત કરી કે બીજા સજેશન્સ પણ કોઈના હોય તો નિસંકોચ આપજો. આપણે તો કાર્ય એ કરવું છે કે આ ક્ષેત્રની અંદર જે સારું કાર્ય કરે છે એવા દરેકનું પૂજન કરવું છે, અને ભાવ એવો છે કે બસ આપણું શિક્ષણનું ક્ષેત્ર એવું સ્વસ્થ થાય, સ્વસ્થ થાય. હું જે હંમેશા કહેતો હોઉં છું એ છેલ્લી વાત કરીને પછી વાત બંધ કરીશ કે શિક્ષક અને સૈનિક એની ડ્યુટી 8 કલાકની ક્યારેય હોતી નથી. They are on duty 24/7. 8 કલાક માટે શિક્ષક ન થઈ શકાય, 8 કલાક માટે સૈનિક ન થઈ શકાય. નોકરીના કલાકો ભલે નક્કી હોય, પણ જ્યારે અંદરથી જેણે યજ્ઞ જ માંડ્યો છે ત્યારે એ તો ગમે ત્યારે એ 24 કલાક શિક્ષક જ હોય છે, સપ્તાહના 7 દિવસ શિક્ષક જ હોય છે, અને એણે એ રીતે જ પોતાનું યજ્ઞ કરવાનો હોય છે. જેણે માત્ર રૂપિયા માટે, આજીવિકા માટે થઈને જ કાર્ય કરવું છે એ બીજા બધા ક્ષેત્રમાં ભલે જાય. હાથ જોડીને મારે કહેવાનું, શિક્ષણના ક્ષેત્રમાં ના આવે. જેણે માત્ર પેટ ભરવા માટે થઈને કાર્ય કરવું છે. આવા શિક્ષકો જ્યારે આ ક્ષેત્રમાં આવશે ત્યારે જે ઋષિઓનું ભારત હતું ત્યાં આપે કહ્યું એમ શિક્ષણની અંદર જ મૂલ્યની વાત આવી જાય છે. એવી મૂલ્યમાં નિષ્ઠા જગાડી જ ન શકે તો એ શિક્ષણ શું કામનું? માત્ર પેટ ભરવાની એ કળા જ ખાલી આપે એ શિક્ષણનો હેતુ નથી. આ તો વિદ્યાની વાત છે. આપણે બધા ભેગા મળી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ કે ઋષિઓનું જે ભારત હતું અને ઋષિકાળમાં જે શિક્ષણની વાત, હા એમાંય તે જ્યાં કંઈક ગડબડ હશે, સાહેબે એક વાત સવારના પેલામાં કીધેલી કે ત્યારે કંઈ બધું સારું હતું ને બધું એમાં કંઈ ગડબડ નહોતી, એવું નહોતું. ત્યારે તે જ્યાં ગડબડ થઈ, હું કામ ભાઈ એકલવ્યને ન શીખવાડે દ્રોણ? એકલવ્યને એ સ્કૂલમાં એડમિશન શું કામ ન મળે? અને છતાં એકલવ્યએ તો પોતાની યોગ્યતા, પોતાની જે પ્રતિભા હતી એને સાબિત કરી દેખાડી. અને એકેય પીરિયડ નહોતો લીધો દ્રોણગુરુએ, તોય તો દક્ષિણા માગવા માટે તો દ્રોણગુરુ, એમ તું મને ગુરુ માને તો તારે દક્ષિણા આપવી જોઈએ, ગુરુ દક્ષિણા. તો કે હા ગુરુજી આજ્ઞા કરો. તો તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. અને એક ક્ષણનો વિચાર કર્યા વગર પેલા કાપીને આપી દીધો. એમાં ગુરુ તરીકે દ્રોણાચાર્યને કેટલા માર્ક મળે એની ચર્ચામાં આપણે નથી જવું, પણ શિષ્ય તરીકે 100% માર્ક એકલવ્ય લઈ જાય. એની આ પાત્રતા હતી. જેની અંદર જ્ઞાનની આવી ભૂખ છે, આવી પ્રબળ જિજ્ઞાસા છે, જેને ભણવું છે એને શું કામ પ્રવેશ ન મળે? શીખવા જેવી, આવી રીતનું શીખવા જેવી ઘણી બધી કથાઓ છે. એમાં અમારે દેવકા વિદ્યાપીઠમાં એકવાર ત્યાં દેવકા હતો અને પછી મને કુટીરની બહાર નીકળતો હતો તો મને કોઈએ કહ્યું કે મુસ્લિમ બેન મળવા આવ્યા છે. જતાં જતાં મેં કહ્યું હું એમને મળી લઈશ, ત્યાં એમને કહેજો કે ઊભા રહે, હું હમણાં જ આવું છું. અને બહાર નીકળતો હતો તો બોલાવો બેન ક્યાં છે? એ આવ્યા. આપણા ગામડામાં જે મુસ્લિમો પહેરે એ રીતનો એનો પહેરવેશ હતો, માથે પેલો દુપટ્ટો ઓઢેલો, પોતે
વંદન કર્યા અને દીકરીને કીધું કે પગે લાગ. દીકરીએ પ્રણામ, મેં પ્રણામ કર્યા. હા મેં કીધું બોલો બેન. મને કહે કે હું સંકુલમાં અહીંયા જ કામ કરું છું. આપણે ત્યાં સંસ્થામાં હું કર્મચારી છું. અચ્છા, કયા વિભાગમાં છો બેન? તો કે હું પેલા બર્તન સાફ કરું છું કિચનમાં ને. અચ્છા, સાફ સફાઈમાં ને એમાં છું. બોલો. મેં કીધું શું છે? કે અમારી દીકરી છે ભાઈ શ્રી. અચ્છા. મેં કીધું બેટા શું નામ તારું? અને પછી એને કહ્યું, મેં કીધું કે શું ભણે છે? તો ઢીલી પડી ગઈ. એટલે મને કહે કે ઉઠી ગઈ ઓલી દીકરી. કે મેં કીધું કેમ ઉઠી ગઈ બેટા? તો રડી પડી, મારા બાપા મરી ગયા ગયા વર્ષે જ. એટલે મેં ઓલા બેનને પૂછ્યું કે હવે એ શું કરે છે? તો એ બેન કહે કે મને મદદ કરે છે. ક્યાં ભણતી હતી? તો કે આ જ સંસ્થામાં. આ સંસ્થામાં જ ભણતી હતી. અને હવે આ સંસ્થામાં જ પાછી એની મમ્મીને વાસણને સાફ સફાઈમાં એ મદદ કરે છે સાફ. અને યાદ રાખજો, એનો વાંધો નહોતો. કોઈ પણ કામ નાનું નથી. આજે મારે ઝાડુ ઉઠાવવું પડે ને ટોયલેટ સાફ કરવા પડે ને સાંદીપનીમાં, મને એની જરાય નાનપ નથી. કોઈ પણ કામ નાનું નથી. અને હું કરવાય લાગી જાઉં છું. શ્રમનું કોઈ નામ નાનું નથી. તો મને કે એનો બાપ મરી ગયો એટલે હવે કોઈ કમાવાવાળું રહ્યું નહીં ભાઈ, અને હું અહીંયા સર્વિસ કરું છું. તો એક ટાઈમે અમે અહીં જમી લઈએ છીએ ને બાકી અમારું આટલા પગારમાંથી માંડ પૂરું થઈ જાય. પણ આને ભણાવવાના ફીના પૈસા નહોતા એટલે પછી ઉઠી ગઈ. અરે તારી ભલી થાય. મેં દીકરીને પૂછ્યું, મેં કીધું બેટા તારે ભણવું છે આગળ? તો ભૂખ્યા માણસને કોઈ કેટલાય દિનો ભૂખ્યો હોય ને પછી કોઈ એમ પૂછે કે જમવા બેસી જાઓ, અને એ એમ કે ને એટલી જ ઓલાથી એને ભૂખથી કીધું, આંખમાં આંસુ સાથે, હા, કે હા મારે ભણવું છે. મેં કીધું બેટા આવતીકાલથી પાછા ક્લાસમાં જાઓ, ભણો, ફીની ચિંતા નહીં. આ ફી ઉઘરાવવા માટે સંસ્થા નથી બનતી. સેલ્ફ ફાઇનાન્સ છે, એટલે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કરે છે, પણ એનું ખર્ચો ચાલતો રહે એટલી ફીસ બધાની પાસેથી લેવાની. પણ એમાંથી તે જે પાછું જેને ભણવું છે, જે સારા માર્ક લાવે છે, પણ એ કોઈ પૈસાના અભાવે ન ભણી શકે એવું નહીં. આવતીકાલથી બેટા ક્લાસમાં જાઓ, અને પછી બાકીના સમયમાં તારી માને પાછી મદદ તારે જ્યારે કરવા જવું હોય ત્યારે ભલે જાજે, ક્લાસમાં જાઓ. શું કામ એકલવ્યોને એડમિશન ન મળે? એટલે ગઈકાલમાંથી તે જે આપણે શીખવાનું છે એ શીખવાનું છે. આજે જ્યાં ઊભા છીએ એના ઉપર એક નજર કરવાની છે, અને આવતીકાલનું એક સુંદર ચિત્ર આપણા મનમાં નક્કી કરી અને પછી આગળ વધવાનું છે. ખૂબ ખૂબ પ્રસન્નતા. આપે અહીંયા આવીને આ ભાવપૂજન સ્વીકાર્યું. આ ઋષિઓના આશીર્વાદ સતત આપના ઉપર વરસતા રહે, અને આપ જે કાર્ય કરો છો એ ઓર સુંદર રીતે થાય. અને આપણે બધા ભેગા મળીને જેવા એક આદર્શ સમાજનું અને જે ઉજ્જવળ ભારત રાષ્ટ્રનું એક ચિત્ર જોઈ રહ્યા છીએ, આપણે ત્યાં સુધી પહોંચીશું જ. કારણ કે આપણા લોહીમાં છે, આપણો ઇતિહાસ એ છે, આપણી એ પરંપરા રહી હતી. કોઈક કારણસર આપણે જરાક એમાંથી વિચલિત થઈ ગયા, એમાંથી જરા ચ્યુત થયા, પણ પડી જવાય યાર, પડ્યા ન રહેવાય. કોઈ કારણસર પડી જઈએ સમજાય, પણ પડી ગયા પછી પડ્યા રહીએ નહીં સમજાય, એ નહીં પોસાય. એટલે ઊભા થઈને પાછા એ દિશામાં આગળ વધીએ. ફરીથી મારી પ્રસન્નતા, સાધુવાદ. આપે અહીંયા આવીને આનો સ્વીકાર કર્યો તે આગળનો ક્રમ ચાલશે અને ભાવપૂજન આગળનું ચાલશે. સૌને નમસ્કાર.